ડાંગ જિલ્લાના વઘઈમાં પતિ પત્ની વચ્ચે થયેલા ઝઘડામાં પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી દેતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો। વઘઈના રાજેન્દ્રપુર ખાતે રહેતી યુવતીને પોતાના જ પતિએ ગળું દબાવી મોત નિપજાવતા આજુબાજુ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। થોડા દિવસોથી ઘરમાં ઝઘડા થતા હોય પોતાના જ પતિએ ઘરમાં જ મોત નિપજાવતા સનસનાટી મચી જવા પામી છે। યુવતીના પતિએ જ આખરે તેને મોતના ઘાટ ઉતારી હતી। પતિએ જ પત્નીનું ગળું દબાવી મોત નિપજાવતા સમગ્ર બનાવને પત્નીની લાશ ઘર નજીક કોઈ ફેંકી ગયું કહી બનાવને હત્યામાં ખપાવવાનો પ્રયાસ પોતાના જ પતિએ કર્યો હતો, પરંતુ પતિએ જ મોત નિપજાવ્યું હોવાનું પોતે કબૂલ કરી લેતા સમગ્ર પંથકમાં આ બનાવને લઈને ચકચાર મચી જવા પામી છે। અગાઉ પણ પોતાના જ પતિએ ઘર કંકાસના કારણે યુવતીનું ગળું દબાવવાનો પ્રયત્ન કર્યો હતો અને આ બાબતની જાણ યુવતીએ પોતાના પરિવારને કરી હતી। મૃતક યુવતી વઘઈ ખાતે બ્યુટી પાર્લર ચલાવી પોતાનું ગુજરાન ચલાવતી હતી। યુવતીના પ્રેમ લગ્ન 10 વર્ષ પહેલા મુંબઈના મલાડ ખાતે થયા હતા। ત્યારબાદ મુંબઈ રહેલ પતિ જોડે ઝઘડો થતાં યુવતી વઘઈ ખાતે આવી ગઈ હતી અને મૃતક યુવતીનો પતિ 2 વર્ષ અગાઉ વઘઈ ખાતે આવી યુવતીના જ ઘરમાં રહેતો હતો। યુવતીની માતાએ પોલીસ મથકે જમાઈએ મારી દીકરીનું મૃત્યુ નિપજાવ્યા પછી પણ મૃતક યુવતી પ્રવાસ ગયેલ હોય તેવી ખોટી વાતો કરી ગુનો છુપાવવાની કોશિશ કરી ગુનો કરેલ હોય જમાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વઘઈ પોલીસ સ્ટેશનના પીએસઆઈ પીબી ચૌધરી સહિત તેમના સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ બનાવ અંગે વધુ માહિતી આપી હતી ડાંગ પોલીસ અધિક્ષક એસજી પાટીલે। હાલની અંદર જ એક મહિલા જે છે સુમિત્રાબેન છે એ પોલીસ સ્ટેશનમાં અત્યારે ફરિયાદ કરવા આવી રહ્યા છે। એમની પ્રાથમિક રજૂઆત અમે સાંભળી તો એના પરથી એવું જણાય છે કે એમના જે જમાઈ જે છે એના 6-7 વર્ષ પહેલાં એમની દીકરી જોડે લગ્ન થયા હતા અને એ મુંબઈ ખાતે લગ્ન થયા હતા, સિવિલ મેરેજ કર્યા હતા અને ત્યાર પછી અમે થોડા સમયથી અહીંયા રહી છે। એમનો 5 વર્ષનો દીકરો છે જે સ્કૂલમાં જાય છે જમીન કેજીમાં। છેલ્લા અઠવાડિયા પહેલાં જ એમની દીકરી એ જ્યારે હસબન્ડને પાસે રહેતી હતી, એનું નામ છે સોનલબેન, અને એ રહેતી હતી ત્યારે અઠવાડિયા પહેલાં એની પાસે ફોન આવ્યો હતો કે એનો હસબન્ડ એને ગળું દબાવવાનો પ્રયત્ન કર્યો છે। એટલે મારા હસબન્ડને સમજાવવા એમ કરીને એની મમ્મીએ તો જે પેલા એના જમાઈ જે છે જે હાલમાં આરોપી તરીકે એમને ફરિયાદમાં દર્શાવી રહ્યા છે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો। 2-3 બીજા જે પરિવારના બીજા સ્વજનો મારફત પણ એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ એ માનતો નહોતો અને બંને વચ્ચે છેલ્લા 1 મહિનાથી ઝઘડા ચાલતા હતા। આજ રોજની ઘટના એવી છે કે જ્યારે એની મમ્મી પર બપોરે ફોન આવ્યો હતો, આ જે ફરિયાદી બેન છે સુમિત્રાબેન એમના પર ફોન આવ્યો હતો કે ભાઈ એના જમાઈનો ફોન આવ્યો હતો કે તમારી દીકરી જે છે એ પ્રવાસમાં ગઈ છે તો મને પૂછીને જણાવીને ગઈ છે, પ્રવાસમાં ગઈ છે, હું બહાનું કરી રહી એમણે એની સાસુને જણાવ્યું હતું આ ફરિયાદીને। ફરિયાદી બેને પછી એમને ફોન કરવાનો પ્રયત્ન કર્યો, ફોન સ્વિચ ઓફ આવતો હતો। પછી સાંજે ફરી પાછો એક ફોન આવ્યો આ ફરિયાદી બેન ઉપર કે તમારી દીકરીને કોઈક મહિલાએ ફોન કર્યો છે તો તમારી દીકરીને તબિયત ખરાબ થઈ ગઈ છે ને એને કંઈક થઈ ગયું છે, તમે તાત્કાલિક આવો તો એમણે તરત જ એમના પડોશમાં રહેતા એમના જે ભાભી જે છે દીકરીની પડોશમાં રહેતા એમને મોકલ્યા અને એમણે કીધું કે ખૂબ બીમાર છે અને હાથ પગ ઠંડા પડી ગયા છે, દવાખાનામાં લઈ જવું પડશે। તો એ દવાખાનામાં હમણાં ગયા છે લગભગ 8-8 વાગે આજે ફરિયાદી સુમિત્રાબેન છે જાય છે અને ત્યાં ખબર પડે છે કે એમની દીકરી મરણ ગયેલી છે। હમણાં એ હાલમાં જ અત્યારે પોલીસ સ્ટેશનમાં આવીને પોતાની ફરિયાદ હકીકત રજૂ કરી રહ્યા છે કે એમના જમાઈએ એને કંઈક ગળું દબાવીને અથવા તો કોઈક રીતે મારી નાખી છે, કારણ કે એનો અગાઉથી ઝઘડો ચાલતો બંને વચ્ચે અને 2 વખત મારી નાખવાનો પ્રયત્ન પણ કર્યો હતો। અમારી પાસે થોડા સર્કમસ્ટન્શિયલ એવિડન્સ પણ એ જણાવે છે પોતાની ફરિયાદમાં। એમની ફરિયાદનું હું કામ ચાલુ છે અને આગળની જે કાર્યવાહી છે એ વગેરેના પીએસઆઈ ચૌધરી સાહેબ જે છે એ આગળની કાર્યવાહી કરી રહ્યા છે। થેન્ક યુ।